નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરમાં 13 માસની પુત્રીને છરીના ઘા ઝીંકી ભાગીના નશાખોર પિતાનું વાહનની ટક્કરે મોત. મંગળવારની રાત્રે બનેલી ઘટનાથી શહેરમાં અરેરાટી. બનાસકાંઠામાં વહેલી પરોઢે અને મોડી રાત્રે ટ્યુશન ચલાવવા પર પ્રતિબંધ. ગુનાખોરીને રોકવા માટે જિલ્લા કલેક્ટરે ટ્યુશન ક્લાસોના સમય પર મૂક્યો અંકુશ. કાંકરેજ તાલુકાના માંડલા ગામેથી વિદેશી દારૂ ઝડપાયો. ગામમાં દારૂનો પ્રતિબંધ હોવા છતાં ઉપસરપંચનો ભાઈ વેચતો હતો વિદેશી દારૂ. થરામાં ખુલ્લા ચર્મકુંડથી રોગચાળાની દહેશત. ગંદકીને રોકવા ચર્મકુંડને ફરતે દિવાલ જમા માંગ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુરની હનુમાન ટેકરી વિસ્તારમાં મંગળવારની સાંજે નશામાં હેવાન બનેલ એક બાપ પોતાની 13 માસની પુત્રી પર છરી વડે હુમલો કરી ભાગવા લાગ્યો હતો, જ્યાં અકસ્માતમાં તેનું મોત નીપજ્યું હતું. જો કે આ દર્દનાક ઘટનાથી શહેરીજનો કંપી ઉઠ્યા હતા. મૂળ રાધનપુર ફોરણા ગામના અને હાલ પાલનપુરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં પોતાના પરિવાર સાથે સાસરીમાં રહેતા પ્રહલાદભાઈ લક્ષ્મણભાઈ રાવળ, જે નશાની આદતથી ટેવાયેલો હતો, આ શખ્સે ગત સાંજે નશીલી હાલતમાં પોતાની પત્ની સોનલબેન સાથે ઝઘડો કર્યો હતો, જેમાં ઉશ્કેરાયેલા પ્રહલાદ રાવળે પોતાની 13 માસની પુત્રીની ખુશી ઉપર છરી વડે હુમલો કર્યો હતો, જેને લઈ આજુબાજુથી લોકો દોડી આવતા પ્રહલાદ નાસી છૂટ્યો હતો. જે દરમિયાન હનુમાન ટેકરી તરફ દોડવા જતા અજાણ્યા વાહનની ટક્કરે પ્રહલાદ રાવળનું મોત નીપજ્યું હતું. જોકે ઘટનાની જાણ થતા પશ્ચિમ પોલીસ મથકના પીએસઆઈ બીવી મકવાણા ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં પ્રહલાદની લાશનો કબજો મેળવી તેને પીએમ અર્થે મોકલી આપી હતી. જ્યારે બાદ દ્વારા કરાયેલા હુમલામાં ગંભીર ઘાયલ બાળકીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં ભાજપ દ્વારા સંગઠન પર્વની ઉજવણી કરાઈ રહી છે, જેમાં વિવિધ ગામ શહેરોમાં સભ્ય નોંધણીની ઝુંબેશ ચલાવવામાં આવે છે. જે અંતર્ગત કાંકરેજ તાલુકાના થરા નગરે પણ ભાજપની સભ્ય નોંધણી ઝુંબેશ આરંભવામાં આવી હતી, જેમાં થરા શહેર ભાજપના પ્રભારી દિલીપજી ઠાકોર, માર્કેટયાર્ડના ચેરમેન અંધાભાઈ પટેલ, પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મંત્રી કીર્તિસિંહ વાઘેલા સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં યોજાઈ સભ્ય નોંધણી ઝુંબેશમાં શહેરના લોકોએ ભાજપના પ્રાથમિક સભ્ય બનાવવામાં આવ્યા હતા, જેમાં મોટાભાગના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ વ્યક્ત કરી ભાજપમાં સ્વેચ્છાએ સભ્યપદ મેળવ્યું હતું. તાલુકા મથક વડગામ ખાતે આજે ભાજપ દ્વારા સંગઠન પર્વ નિમિત્તે સભ્ય નોંધણી હાથ ધરવામાં આવી હતી. વડગામ બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભાજપ દ્વારા ઉભા કરાયેલા સભ્ય નોંધણી સ્ટોલ ઉપર જિલ્લા ભાજપ મહામંત્રી ગજેન્દ્રભાઈ સક્સેના, દુધાભાઈ પરમાર સહિત ભાજપ આગેવાનોની ઉપસ્થિતિમાં ભાજપમાં નવીન સભ્યોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. ભાજપની આ સભ્ય નોંધણી ઝુંબેશને વડગામ ખાતે ભારે આવકાર સાંપડ્યો હતો. બનાસકાંઠાના ડીસા શહેરમાં આજે સિટી સર્વે અને પાલિકા તંત્ર દ્વારા દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં જાહેર માર્ગોને નડતરૂપ 50 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેને લઈ દબાણદારોમાં ફફડાટ ફેલાયો હતો. ડીસામાં બેકરી કુવાથી સ્પોર્ટ્સ ક્લબ સુધીના માર્ગ ઉપર વેપારીઓ દ્વારા જાહેર માર્ગને નડતરૂપ દબાણ કરવામાં આવ્યા હોય આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો થઈ હતી, જેના પગલે આજે ડીસા નગરપાલિકા અને સિટી સર્વેની ટીમે શહેરમાં દબાણ ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં જાહેર માર્ગને નડતરૂપ 50 જેટલા કાચા પાકા દબાણોનો ખાત્મો કરવામાં આવ્યો હતો, જેમાં એક શાળા અને તિરુપતિ ટાઉનશીપની દિવાલો પણ દબાણમાં હોય આ દિવાલો તોડી પાડવામાં આવી હતી. આ આજે ડીસામાં તંત્ર દ્વારા આક્રમક દબાણ ઝુંબેશ ચલાવવામાં આવતા દબાણદારોમાં નાસભાગ મચી હતી. બનાસકાંઠા કલેક્ટર દ્વારા જિલ્લામાં વહેલી પરોઢે તેમજ મોડી રાત્રે ચાલતા ખાનગી ટ્યુશન ક્લાસો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાં જે ટ્યુશન ક્લાસો કલેક્ટરના આદેશનું પાલન નહીં કરે તેમની વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. શિયાળાની ઋતુમાં વહેલી પરોઢે તેમજ મોડી રાત્રે ચાલતા ટ્યુશન ક્લાસોને લઈ વિદ્યાર્થીઓની સલામતી જોખમાઈ શકે છે, ત્યારે અપહરણ, હત્યા, છેડતી, રેપ જેવા ગંભીર ગુનાઓને રોકવા માટે જિલ્લા કલેક્ટર દિલીપ રાણાએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973 ની કલમ 144 અન્વયે મળેલ સત્તાના રૂએ જિલ્લામાં વહેલી સવારે 7 વાગ્યા પહેલા અને રાત્રે 8 વાગ્યા પછી ટ્યુશન ક્લાસ ચલાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે.
જો કે કોઈ ટ્યુશન ક્લાસ કલેક્ટરના આ પ્રતિબંધનો ભંગ કરશે તો તેની વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે, જેની દરેક ટ્યુશન ક્લાસે નોંધ લેવી. કાંકરેજ તાલુકાના માંડલા ગામે દારૂનો પ્રતિબંધ હોવા છતાં ગામના ઉપસરપંચનો ભાઈ વિદેશી દારૂનો વેપાર કરતો હોય પોલીસે દરોડો પાડી ₹34,800 નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જો કે પોલીસની રેડમાં વિદેશી દારૂનો કારોબાર કરતો બુટલેગર ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. કાંકરેજ તાલુકાના માંડલા ગામે ગ્રામજનોએ દારૂને સામૂહિક દેશવટો આપી ગામમાં દારૂ વેચવા અને પીવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. તેમ છતાં ગામ લોકોના નિર્ણયની વિરુદ્ધ ગામના ઉપસરપંચનો ભાઈ રણછોડજી ઘેમરજી વિદેશી દારૂનો વેપાર કરતો હોય થરા પીએસઆઈ YS સિસોદિયાએ પોલીસ ટીમ સાથે માંડલા ગામે નર્મદા કેનાલ ઉપર રેડ કરી હતી, જેમાં રણછોડજી ઘેમરજીના કબજામાંથી વિદેશી દારૂ અને બિયરની 456 નંગ બોટલ મળી આવતા પોલીસે ₹34,800 નો દારૂ કબજે કર્યો હતો. જો કે પોલીસના દરોડા પહેલા જ બુટલેગર રણછોડજી ભાગી છૂટતા પોલીસે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. વડગામ તાલુકામાં માર્ગોની ભારે મુસીબત છે, જેમાં જલોદરાથી ઘોડિયાલ ગામને જોડતા માર્ગો છેલ્લા 2 વર્ષથી લોકોની મુસીબતમાં મૂકી રહ્યો છે. તેમ છતાં આ માર્ગોનું નવીનીકરણ કરવામાં ન આવતા લોકોમાં રોષ ઉઠ્યો છે. જલોદરાથી ઘોડિયાલ જવાનો મુખ્ય માર્ગ યાત્રાધામ મુક્તેશ્વરને જોડે છે, પરંતુ આ માર્ગે ઠેર ઠેર તૂટી ગયા છે અને વિવિધ જગ્યાઓ પર તો માટીનો ભરાવો થવાથી વાહનો ફસાઈ રહ્યા છે. જો કે આ માર્ગ ઉપર પૂરા દિવસે માટીનો ભરાવો, જ્યારે ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો રહેતા આ માર્ગો પર વાહન પસાર કરવું મુશ્કેલ બની જાય છે. જો કે આ રોજિંદી સમસ્યાથી આ વિસ્તારની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે અને આ તકલાદી માર્ગની મરામત અંગે અનેકવાર ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા આ પાયાની રજૂઆત પ્રત્યે અનદેખી કરવામાં આવી રહી છે. ત્યારે વડગામ ધારાસભ્ય મણિભાઈ વાઘેલા આ માર્ગ મામલે અંતર્ગત રદ દાખવી તેનો સત્વરે ઉકેલ લાવે તેવી માંગ ઉઠવા પામી છે. પાલનપુર ડીસા હાઈવે નજીક આવેલી સોસાયટી પાસે મંગળવારે બપોરે ઇકો કારમાં આવેલા 2 શખ્સો એક મહિલાના ગાળામાંથી સોનાના દોરાની તડફંચી કરી નાસી છૂટ્યા હતા. આ અંગે મહિલાએ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુરમાં ધોળા દિવસે ઘટેલી ઘટનાની પ્રાપ્ત થતી વિગતો મુજબ ડીસા હાઈવે નજીક આવેલી તિરુપતિ ટાઉનશીપ ભાગ 1 માં રહેતા વાસુદેવમલ મહાદેવમલ મુરઝાઈના પત્ની વિમળાબેન મંગળવારે બપોર બાદ 3:30 કલાકે સોસાયટીના નાકેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે એક કાર આવીને તેમની નજીક ઊભી રહી હતી અને કારમાંથી 2 શખ્સો પૈકી એક શખ્સ કારમાંથી નીચે ઉતર્યો હતો અને વિમળાબેનના ગળામાંથી 1.25 તોલા સોનાની ચેનની તડફંચી કરી કારમાં બેસીને નાસી છૂટ્યો હતો, જ્યાં તેણીએ બૂમાબૂમ કરતા લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. દરમિયાન આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડીસા તાલુકામાં તાજેતરમાં વહીવટી તંત્ર દ્વારા મતદાર સુધારણા અને નવા મતદારોની નોંધણીની ઝુંબેશ હાથ ધરાઈ હતી, જેમાં વિધાનસભા મત વિસ્તારમાં નવા 3,800 મતદારોનો ઉમેરો થયો છે. ડીસા વિધાનસભા મત વિસ્તારમાં હાલમાં 23,500 મતદારો નોંધાયેલા છે. ત્યારે સરકારના આદેશથી વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં મતદાર યાદી સુધારણા અને નવા મતદારોની નોંધણી માટે વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ હતી, જેમાં નવા 3,800 મતદારોએ આધાર પુરાવા સાથે ફોર્મ ભર્યા હતા. ચૂંટણી અધિકારીએ આ ફોર્મ ચકાસણી માટે મામલતદાર શિવરાજ ગીલવા સમક્ષ રજૂ કર્યા હતા, જેમણે મંજૂરી અર્થે આ ફોર્મ નાયબ કલેક્ટર સમક્ષ રજૂ કર્યા છે. આ બાબતે મામલતદાર શિવરાજ ગીલવાએ જણાવ્યું હતું કે તાજેતરમાં હાથ ધરાયેલ ઝુંબેશમાં નવા 3,800 મતદારોએ આધાર પુરાવા સાથે ફોર્મ નંબર 6 ભર્યું હતું, જેઓ આગામી ચૂંટણીમાં મતાધિકાર મેળવી શકશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઝુંબેશ બાદ પણ રહી ગયેલા નવા મતદારો અમારી ચૂંટણી શાખામાં જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ નંબર 6 ભરી શકે છે, જેથી તેઓને પણ આગામી ચૂંટણીમાં મતાધિકાર મળી શકશે. કાંકરેજ તાલુકાના થયા ગામે મૃત પશુઓના નિકાલ માટે રોહિત સમાજને ચર્મકુંડની જગ્યા ફાળવવામાં આવેલી છે. આ જગ્યામાં વ્યવસ્થાનો અભાવ હોય પશુઓના કંકાલથી ગંદકી ફેલાઈ રહી છે, જેને લઈ લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. ત્યારે તંત્ર દ્વારા આ ચર્મકુંડને ફરતે દિવાલ અથવા ફેન્સિંગ તારની વાડ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. થરા વિસ્તારમાં મૃત પામેલા પશુઓના મૃતદેહોનો નિકાલ કરવા માટે સરકાર દ્વારા ગામમાં સર્વે નંબર 280 ની જગ્યામાં ચર્મકુંડ માટે રોહિત સમાજને જમીન ઉપર મૃત પશુનું ચામડું ઉતાર્યા બાદ કંકાલ ત્યાં જ છોડી દેવામાં આવે છે,
જેને લઈ આ વિસ્તાર બદબૂ સાથે ગંદકી ફેલાવે છે. જો કે આ ચર્મકુંડની આજુબાજુ રહેણાંક વિસ્તાર હોય, ખુલ્લા ચર્મકુંડથી કૂતરાઓ પશુ કંકાલને રહેણાંક વિસ્તારમાં લઈ જતા હોય, લોકોની લાગણી દુભાઈ રહી છે. જો કે આ ચર્મકુંડને ફરતે દિવાલ તેમજ ફેન્સિંગ વાડ કરવામાં આવે તો ગંદકી અટકી શકે તેમ છે. આ મામલે ગ્રામજનો દ્વારા અવારનવાર ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈ લોકોમાં નારાજગી છવાય છે. ત્યારે લાગતા વળગતા અધિકારીઓ આ ખુલ્લા ચર્મકુંડ મામલે ઘટતી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે. આ ભોંડેની ગાયની રોધેની વળી જબર વળી એમ ના માનો એટલી શું છે કો આ ભૂંડમાં આવે ખાવા કેરીઓ અને હાડકા લઈને આટલા હાડકા પડ્યાથી કૂતરા લઈને આવે, અમે ખાતા હોય તો એ કૂતરા અહીંયા લઈને આવે. ત્યાંથી લાવે હાડકા અહીં પાયેથી ચરમકુંડમાંથી. હા ચરમકુંડમાંથી. ચરમકુંડમાં હટાવવા બાબતે તે રજૂઆત કરી હતી. બધાય કરે છે પણ એમ માનતા કોઈ નથી ને. કોઈ સાંભળતા જ નહીં. હા કોઈ વાપરતું નથી કહો. કોઈ ક્ષેત્રવાળા કોઈ સાથ હાલતા નહીં. હા. કોઈ સાંભળતા નહીં. હા. ઘણી મિટિંગ કરીને ઘણા ભેળાય થયા પણ કોઈ સાથ જ નહીં હાલતા. ઘણા થાય છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરમાં 13 માસની પુત્રીને છરીના ઘા ઝીંકી ભાગીના નશાખોર પિતાનું વાહનની ટક્કરે મોત. મંગળવારની રાત્રે બનેલી ઘટનાથી શહેરમાં અરેરાટી. બનાસકાંઠામાં વહેલી પરોઢે અને મોડી રાત્રે ટ્યુશન ચલાવવા પર પ્રતિબંધ. ગુનાખોરીને રોકવા માટે જિલ્લા કલેક્ટરે ટ્યુશન ક્લાસોના સમય પર મૂક્યો અંકુશ. કાંકરેજ તાલુકાના માંડલા ગામેથી વિદેશી દારૂ ઝડપાયો. ગામમાં દારૂનો પ્રતિબંધ હોવા છતાં ઉપસરપંચનો ભાઈ વેચતો હતો વિદેશી દારૂ. થરામાં ખુલ્લા ચર્મકુંડથી રોગચાળાની દહેશત. ગંદકીને રોકવા ચર્મકુંડને ફરતે દિવાલ જમા માંગ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.